સપુષ્પી વનસ્પતિઓની અંદરની બાજુ જોઈએ તો આપણને શું જોવા મળે છે, કેવી રચના જોવા મળે છે, એના વિશે આજે આપણે વાત કરીશું. ચેપ્ટરનું નામ છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. તો આપણે સપુષ્પી વનસ્પતિમાં બાહ્યાકાર રચના તો ભણ્યા કે મૂળ, પર્ણ અને પ્રકાંડ કેવા હોય છે, એના ફળ કેવા હોય છે, બીજ કેવા હોય છે, એ પુષ્પમાંથી સર્જાય છે, પુષ્પો કેવા હોય છે. આ ચેપ્ટરમાં જ્યારે આપણે પેશીઓ વિશે વાત કરીએ કે વનસ્પતિની અંદરની રચના વિશે વાત કરીએ તેની જાણકારી મેળવવાની છે. તો હું છું રીમા મેમ, તમારી બોટની મેન્ટર. અને કેમ છો બેટા? તો એક સરસ મજાનું ચેપ્ટર આપણે આજે અહીંયા કરવા જઈ રહ્યા છીએ વન શોટ લેક્ચરમાં, જે છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. તો ટોપિકમાં આપણે થોડી ઘણી વાત કરીશું વનસ્પતિ પેશી ઉપર અને પછી અંતસ્થ રચનાના બધા જ ટોપિક જોઈશું. હવે તમને ક્વેશ્ચન થાય કે આટલું બધું મેમ ભણાવે પછી એની નોટ્સ ક્યાંથી મળે? તો બેટા નોટ્સ અહીંયાથી તમને મળશે. ડાઉનલોડ પીડબ્લ્યુ એપ, તમારે પીડબ્લ્યુ એપ ડાઉનલોડ કરવાની છે, મોબાઈલ નંબર ઓટીપી નાખીને સાઇન ઇન કરવાનું છે અને તમારું બેચ નેમ 11 ગુજરાત બોર્ડ વન શોટ MCQ વાળું સર્ચ કરવાનું છે, ત્યાંથી તમને જાણકારી મળશે. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ પેશી વિશે. તો પેશી વાળો ટોપિક ન્યૂ NCERT માં રિલેટેડ છે. હું તમને ઉપરથી પેશી વિશેની જાણકારી આપું છું, જે તમે આગળના ધોરણમાં ભણ્યા છો. કારણ કે ચેપ્ટર અંતસ્થ રચના છે તો એમાં હું તમને બોલીશ કે મૃદુતક પેશી, અન્નવાહક પેશી, જલવાહક પેશી, દઢોતક પેશી, સ્થૂલકોણક પેશી. તો થોડું ઘણું તો યાદ હોવું જોઈએ ને, રાઈટ? તો ચાલો, વનસ્પતિ પેશીઓ વિભાજનના આધારે બે પ્રકારની છે. એક છે દીકરા વર્ધનશીલ પેશી અને બીજી થશે આપણી સ્થાયી પેશી. તો પહેલી છે વર્ધનશીલ પેશી, મેરિસ્ટેમેટિક ટિશ્યુ, અને બીજી છે દીકરા સ્થાયી પેશી. હવે બંનેમાં ડિફરન્સ શું છે? તો આ બે પ્રકાર શેના આધારે આવ્યા? આ બે પ્રકાર વિભાજન ક્ષમતાને આધારે આવ્યા. વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થાય છે કારણ કે તેના ઘણા ભાગોમાં વર્ધનશીલ પેશી આવેલી છે. તો વર્ધનશીલ પેશીના જે કોષો છે તે વિભાજન પામી રહેલા કે વિભાજનની તૈયારી કરતા કોષો છે. તો આ જે વર્ધનશીલ પેશીના કોષો છે, વધવું, તો એ શું કરે છે કે વારંવાર વિભાજન કરીને કોષોની સંખ્યામાં વધારો કરે છે, રાઈટ? હવે વિભાજન પામતા કોષો હોય તો તે કેવા હોવા જોઈએ? તો પાતળી કોષ દિવાલ ધરાવે, મોટું કોષ કેન્દ્ર ધરાવે અને પરિઘમાં ઘટ્ટ જીવરસ ધરાવે. એમના મુખ્ય લક્ષણ કયા હોય? કે વારંવાર વિભાજન પામવાનું છે તો કોષ કેન્દ્ર મોટું હોવું જોઈએ, પાતળી કોષ દિવાલ હોવી જોઈએ અને મોટું કોષ કેન્દ્ર છે તો જીવરસ મોસ્ટલી પરિઘમાં અને કેવો હોય? વધુ હોય, ઘટ્ટ જીવરસ હોય. વર્ધનશીલના પ્રકાર કયા કયા છે? તો બે રીતે આપણે એના પ્રકાર પાડીશું. એક છે દીકરા સ્થાનના આધારે પ્રકાર, તો અગ્રીય વર્ધનશીલ, જે પ્રરોહાગ્ર અને મૂળાગ્રના ભાગે છે. પછી આંતરવિષ્ટ વર્ધનશીલ, જે વચ્ચે સ્થાયી પેશીની વચ્ચે છે. અને પછી ત્રીજી છે પાર્શ્વીય વર્ધનશીલ, જેને આપણે એધાપણ કહીએ છીએ. તો આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર છે.
જલવાહક અને અન્નવાહકમાં દ્વિતીયક જલવાહક દ્વિતીયક અન્નવાહક બને એ એધા દ્વારા બને છે, જ્યારે અગ્રીય અને આંતરવિષ વર્ધનશીલ પેશી આ બંને કેવી વર્ધનશીલ છે? તો આ પ્રાથમિક વર્ધનશીલ છે. તો પ્રાથમિક વર્ધનશીલ શું કરે? તો વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ કરાવે, અને જે એધા છે તે દ્વિતીયક વર્ધનશીલ છે. તો તે શું કરાવે છે દીકરા? કે વનસ્પતિની જાડાઈમાં વધારો કરાવે છે, દ્વિતીયક વૃદ્ધિ કરાવે છે. પ્રાથમિક વર્ધનશીલ એની લંબાઈ અક્ષમાં વધારો કરે, દ્વિતીયક વર્ધનશીલ જાડાઈમાં વધારો કરે. હવે પાર્શ્વીય વર્ધનશીલમાં પણ પ્રકાર આવે છે, જેમ કે આંતરપુલીય એધા, અંતઃપુલીય એધા, ત્વક્ષેધા. જેમાં અંતઃપુલીય એધા જલવાહક અન્નવાહકની જે વાહી પેશી બને છે એની અંદર આવેલી છે પહેલાથી. તો અંતઃપુલીય એધા બાય ઓરિજિન પ્રાથમિક વર્ધનશીલ છે, પણ કામ શું કરશે? દ્વિતીયક વૃદ્ધિ જ કરાવશે. બાકી બધી આંતરપુલીય એધા કે આપણે ત્વક્ષેધાની વાત કરીએ તો એ દ્વિતીયક વર્ધનશીલ છે, દ્વિતીયક વૃદ્ધિ જ કરાવશે. સ્થાયી પેશી બે પ્રકારની છે. કયા બે પ્રકાર છે સ્થાયી પેશીના? તો એક છે દીકરા સરળ સ્થાયી પેશી, અને બીજું છે જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીમાં એક સમાન કોષો હોય. પેશીની અંદર જે કોષો છે તે કેવા હોય? એક સમાન. અને આ જે જટિલ સ્થાયી પેશી છે તે ભિન્ન પ્રકારના કોષોની બનેલી છે. ચલો, સરળ સ્થાયી પેશીમાં ઉદાહરણ કયા આવે? તો મૃદુતક પેશી, દઢોતક સ્થૂલ કોણક પેશી અને દઢોતક. જેમાં યાદ કરો, મૃદુતક પેશી જીવંત છે, સ્થૂલ કોણક પેશી જીવંત છે, અને દઢોતક પેશી કેવી છે? મૃત. સ્થૂલ કોણક પેશીમાં પેક્ટિનનું સ્થૂલન હોય છે. જ્યાં જ્યાં કોણ પડે છે, જ્યાં જ્યાં ખૂણા પડે છે, એ બધી જ જગ્યામાં આંતરકોશી અવકાશની જગ્યાએ શું હશે? પેક્ટિનનું સ્થૂલન હશે. પેક્ટિનના કારણે તે એને લવચિકતા આપે છે, એટલે કે આપણે કહી શકીએ કે જીવંત યાંત્રિક પેશી છે. જ્યારે દઢોતક પેશી મૃત યાંત્રિક પેશી છે. એના કોષો કેવા હોય છે? મૃત. લિગ્નિન સેલ્યુલોઝ સભર કોષ દિવાલ ધરાવે છે, રાઈટ. તો એ સપોર્ટ આપવાનું કામ કરશે. જટિલ પેશીમાં બે આપણને એક્ઝામ્પલ આપેલા છે કે કઈ જટિલ પેશીમાં કઈ બે આવે? તો બેટા આવે જલવાહક પેશી અને અન્નવાહક. જલવાહકની અંદર જલવાહિનીકી હોય, અનાવૃત બીજધારી, અને થોડીક 5% જેટલી આવૃત બીજધારીમાં જલવાહિનીકી છે. બાકી આવૃત બીજધારીમાં જલવાહિની હોય, જે જલવાહક ઘટકોથી બનેલી હોય. જલવાહક મૃદુતક હોય, જલવાહક તંતુઓ આવેલા હોય છે એની અંદર, રાઈટ. અને અન્નવાહકની વાત કરીએ તો અન્નવાહકમાં ચાલની નલિકા હોય, એની સાથે સાથી કોષો હોય, અન્નવાહક મૃદુતક હોય, અને અન્નવાહક તંતુઓ આવેલા હોય છે. તો અલગ અલગ પ્રકારના કોષોથી બન્યા, એટલે આપણે એને શું કહીએ છીએ બેટા? આપણે એને કહીએ છીએ જટિલ સ્થાયી પેશી. હવે આવી જોઈએ કે આ બધી પેશી ભેગી થઈને શું રચે છે? તો આ બધી પેશી ભેગી થઈને રચે છે પેશી તંત્ર, ટિશ્યુ સિસ્ટમ. તો વનસ્પતિમાં વિવિધ પેશીઓ ભેગી થઈને પેશી તંત્ર રચે છે. મુખ્ય 3 પ્રકારના પેશી તંત્ર અહીંયા આપણને આપ્યા છે, જે આપણે ભણવાના છે. કયા 3 પેશી તંત્રની દીકરા વાત કરવાની છે અહીંયા? ચલો, કયા 3 પેશી તંત્ર જોવા મળે છે?
તો સૌથી બહારની તરફ જે પેશી તંત્ર છે એ અધિસ્તરીય પેશી તંત્ર છે. પછી બેટા કયું હોય તો આધારોતક પેશી તંત્ર હોય. અને છેલ્લું ત્રીજું પેશી તંત્ર કયું છે? વાહક પેશી તંત્ર. તો 3 પ્રકારના પેશી તંત્રો વનસ્પતિમાં જોવા મળે છે. બહારની સરફેસ ઉપર, બહારની સપાટી પર સૌથી બહાર જે પેશી તંત્ર છે એ અધિસ્તરીય પેશી તંત્ર છે, જેની અંદર આપણે અધિસ્તર એટલે શું, વાયુરંધ્રો કેવા હોય અને મૂળ રોમ પ્રકાંડ રોમની વાત કરવાના છીએ. આધારોતક પેશી તંત્ર આધાર આપે છે, તો અધિસ્તર અને બાહ્યક સિવાયનું જે તંત્ર છે એને આધારોતક પેશી તંત્ર કહીશું. અને જેમાં વાહક પેશી, જલવાહક અને વાહક સમાયેલા છે તેને આપણે શું કહીશું બેટા? વાહક પેશી તંત્ર. તો હવે આપણે વાત કરીએ સૌથી પહેલા અધિસ્તરીય પેશી તંત્રની. તો અધિસ્તર એપિડર્મિસ એટલે કે સૌથી બહારનું સ્તર. તો પ્રાથમિક વનસ્પતિ દેહનું સૌથી બહારનું સ્તર એને આપણે શું કહીશું બેટા? અધિસ્તર કહીશું. હવે અધિસ્તરના કોષો કેવા હોય છે? તો અધિસ્તરમાં જુઓ કઈક આવા કોષો હોય, લાંબા હોય અને એકબીજાથી જો કેવી રીતે ગોઠવાયેલા છે? તો એકબીજા સાથે ચુસ્ત રીતે ગોઠવાયેલા સળંગ કોષો છે. આખું બહારનું આવરણ રચે છે, તો લાંબા ચુસ્ત રીતે ગોઠવાયેલા સળંગ કોષો છે. રાઈટ. હવે આ જે કોષો છે તેની રચના કેવી હોય છે? તો કોષરસ કેવો હોય? ખૂબ બધો હોય કે ઓછો હોય? તો ઓછો કોષરસ ધરાવે છે. તેમના ફરતે તે કોષ દિવાલ ધરાવે છે. મોટી રસધાની ધરાવે છે. અધિસ્તર સામાન્ય રીતે એક સ્તરીય છે અને મોટા ભાગે આ કોષોની ઉપર મીણ જેવા પદાર્થનું બનેલું ક્યુટિકલ હોય છે. પાણી માટે અપ્રવેશ્ય ક્યુટિકલ ધરાવે છે. ડન છે, પરંતુ મૂળમાં ક્યુટિકલ ગેરહાજર હોય છે. તો ક્યુટિકલનું કામ શું છે? પાણી માટે અપ્રવેશ્ય છે, તો બાષ્પોત્સર્જન ઘટાડશે. તો પ્રકાંડ જે છે, તરુણ પ્રકાંડ છે અને પર્ણ છે, એના ઉપર જાડું ક્યુટિકલ આવેલું હોય છે. જ્યારે મૂળની ઉપર ક્યુટિકલ નહીં હોય. શા માટે? આન્સર આપો ચલો કમેન્ટ કરીને, કે તમને ખબર છે, હિન્ટ આપું એના કાર્ય સાથે સંલગ્ન છે. તો મૂળના અધિસ્તર ઉપર, મૂલાધિ સ્તર ઉપર શા માટે ક્યુટિકલ ગેરહાજર હોય છે? એનો આન્સર તમારે મને કમેન્ટમાં આપવાનો છે. ડન. હવે આગળ વાત કરીએ કે આના કોષો કેવા હોય છે. તો ભાઈ આ મોટી રસધાની, ઓછો કોષરસ, કોષ દિવાલ ધરાવતા મૃદુતકીય કોષો છે. હવે એના ઉપર અધિસ્તરની ઉપર અધિસ્તરના કેટલાક કોષો જે છે તે શું ધરાવે છે બેટા? તો અધિસ્તરના કેટલાક કોષો આવી રીતે પ્રવર્ધો ધરાવે છે. તો આ છે મૂળ રોમ, મૂળ ઉપર આવેલા, મૂળના અધિસ્તરમાં આવેલા પ્રવર્ધો. જો દરેક કોષમાંથી પ્રવર્ધ બને છે? ના, કેટલાક કોષમાંથી આવા પ્રવર્ધ બનશે. અને બીજા છે દીકરા પ્રકાંડ રોમ.
આ અધિસ્તર છે, એના ઉપર આવી રીતે પ્રકાંડ રોમ સર્જાય અને એના ઉપર પાછું ક્યુટિકલ તો ખરું જ. આવી રીતે અહીંયા ક્યુટિકલ હોય ન હોય. ચલો, તો બંનેનો ડિફરન્સ શું છે? તો મૂળ રોમ સામાન્યતઃ એક કોષીય છે. જો જસ્ટ આ કોષનું નળાકાર બાહ્ય પ્રબંધ છે, જ્યારે પ્રકાંડ રોમ શું છે? બહુકોષીય. મૂળ રોમ મૂળના અધિસ્તર ઉપર જોવા મળે છે, પ્રકાંડ રોમ પ્રકાંડના અધિસ્તર જોવા મળે છે. બટ ઓબ્વિયસ છે એટલે ડિફરન્સમાં લખવાની જરૂર નથી, નામ ઉપરથી આપણને ખબર પડે છે. મૂળ રોમ ઉપર ક્યુટિકલ ગેરહાજર છે, જ્યારે અહીંયા ક્યુટિકલ હાજર છે. હવે પ્રકાંડ રોમ જે છે ને એમાં ફીચર આપ્યું છે કે તે કેવા હોઈ શકે? તો તેઓ નરમ હોઈ શકે કે સખત હોઈ શકે, શાખિત હોઈ શકે કે અશાખિત હોઈ શકે. આને છે ને હવામાં ગ્રો થવાનું છે. પ્રકાંડ રોમ જે છે પ્રકાંડની ઉપર હોય, પ્રકાંડ હવામાં હોય તો આ હવામાં વૃદ્ધિ પામવાના છે, પણ મૂળ રોમ જમીનની અંદર જવાના છે. જો મૂળ રોમ સખત હોય તો જમીનની અંદર ફ્લેક્સિબલી જઈ શકે નહીં. તો મોટા ભાગે મૂળ રોમ કેવા હોય બેટા? તો આની કમ્પેરિઝનમાં મૂળ રોમ નરમ અને અશાખિત હોય છે, જ્યારે પ્રકાંડ રોમ બંને હોઈ શકે છે, શાખિત અને અશાખિત. ચલો, કાર્ય શું છે બેટા? તો શોષણ સપાટી વધારે છે. મૂળ રોમ શું કરે? પાણી તથા ખનિજ તત્વો માટે શોષણ સપાટી વધારે. અને પ્રકાંડ રોમનું શું કાર્ય છે? તો ભાઈ તેમના ઉપર ક્યુટિકલ આવેલું હોય છે, જેથી બાષ્પોત્સર્જન દરમિયાન પાણીનો વ્યય ઘટાડે છે. ફૂલ એક્ઝામમાં 2 માર્કમાં ડિફરન્સના ફોર્મમાં તમને પૂછાઈ શકે છે. ચાલો, હવે નેક્સ્ટ જે છે લર્ન કરવાનું છે આપણે એ થર્ડ રચના છે અધિસ્તરીય પેશીતંત્રમાં. કઈ 3 રચના મેં તમને કીધી હતી? તો અધિસ્તર, પછી પ્રકાંડ રોમ, મૂળ રોમ, હેને અધિસ્તરના બાહ્ય એપેન્ડેજીસ તમે કહી શકો છો, ઉપાંગો, અને ત્રીજી રચના છે વાયુરંધ્રો, સ્ટોમેટા. તો વાયુરંધ્રોમાં વાયુરંધ્ર શેનું બનેલું છે? તો ભાઈ એક નામ છે આપણને આપ્યું છે વાયુરંધ્ર પ્રસાધન, સ્ટોમેટલ એપરેટસ. વાયુરંધ્ર પ્રસાધનમાં વાયુરંધ્ર છે, રક્ષક કોષો છે, ગાંઠ સેલ છે, રક્ષક કોષો છે, સહાયક કોષો છે, અને એના વચ્ચે આવેલું વાયુરંધ્ર છિદ્ર છે. તો 3 વસ્તુ ભેગા થઈને વાયુરંધ્ર પ્રસાધન બનાવે છે, રક્ષક કોષો, સહાયક કોષો અને વાયુરંધ્ર છિદ્ર. તો ચાલો સૌથી પહેલા આપણે રક્ષક કોષની વાત કરીએ. તો દ્વિદળીમાં વાયુરંધ્ર કેવું હોય છે? ડાયાગ્રામથી જ તમને આખું લર્ન કરાવું છું. તો આ રક્ષક કોષ છે વાલ આકારના. આ રક્ષક કોષોની અંદરની દિવાલ જાડી છે અને બહારની દિવાલ કેવી છે? પાતળી. તો આ જે 2 મેં અહીંયા ડ્રો કર્યા છે વાલ આકારના, મૂત્રપિંડ આકારના, એ શું છે બેટા? રક્ષક કોષો. લીલા કલરના ચાઈ કરીને દોર્યા છે જેથી તમને યાદ રહે કે તેમાં હરિતકણ આવેલા હોય છે. તો રક્ષક કોષો 2 છે, વાલ આકારના છે, હરિતકણ ધરાવે છે અને બહારની દિવાલ પાતળી, અંદરની દિવાલ તેમની કેવી છે? જાડી. એના ફરતે શું આવેલું હશે દીકરા? તો એના ફરતે આપણને સહાયક કોષો આવેલા હશે. આ સહાયક કોષો વિશિષ્ટીકરણ પામેલા અધિસ્તરના જ કોષો છે.
તો અધિસ્તરના કોષોમાં હરિતકણ નથી હોતા, તેઓ પ્રકાશ સંશ્લેષી નથી હોતા, પણ અધિસ્તરમાં અપવાદ છે રક્ષક કોષો. તો અધિસ્તરમાં વાયુરંધ્રમાં આવેલા રક્ષક કોષો હરિતકણ ધરાવે છે, તેઓ પ્રકાશ સંશ્લેષી છે. ડન. ચાલો તો લેબલ કરીએ. તો આ દીકરા શું છે? તો આ આપણા સહાયક કોષો છે, જે વિશિષ્ટીકરણ પામેલા અધિસ્તરના જ કોષો છે. આ છે બેટા આપણા રક્ષક કોષો, અને આ જે ભાગ છે એને શું કહેવાય? વાયુરંધ્ર છિદ્ર. રાઈટ. આ શું છે? તો ભાઈ એની પાસે હરિત કણો છે. કોની પાસે? રક્ષક કોષો પાસે. જો એક દળીની વાત કરીએ તો એમાં શું ડિફરન્સ છે? તો ભાઈ સાહેબ આપણા આ જે રક્ષક કોષો છે ને એ ત્યાં કેવા હોય છે? તો આમ ડંબેલ આકારના. તો ડંબેલ આકારના રક્ષક કોષો કોની લાક્ષણિકતા છે? ડંબેલ આકારના આવા રક્ષક કોષો એક દળીની લાક્ષણિકતા છે. ડન. એના ફરતે સહાયક કોષો આવેલા હશે. તો આ થઈ ગયા સહાયક કોષો. આ છે વાયુરંધ્ર છિદ્ર. તો ભાઈ અહીંયા રક્ષક કોષો ડંબેલ આકારના છે. ડન છે. અને એક દળી વનસ્પતિ કેવી? તો જેમ કે ઘાસ છે, ચોખા છે, મકાઈ છે, ગ્રામીની કુળ એટલે કે પોએસી કુળ, તે એક દળી વનસ્પતિ છે. કેવી વનસ્પતિ છે? એક દળી વનસ્પતિ. તો આટલી વસ્તુ આપણે અધિસ્તરીય પેશી તંત્રમાં યાદ રાખવાની છે. ચલો બોલો, એક્ઝામ સુધી યાદ રાખશો કે નહીં? અધિસ્તરીય પેશી તંત્રની અંદર શું આવેલું હોય છે બેટા? તો વાયુરંધ્રો આવેલા હોય છે. અધિસ્તર તો છે જ એનો ભાગ, સાથે સાથે આપણે કહી શકીએ છીએ કે જે બહારના બહિરુદ્ધ ભેદો છે, તો બહિરુદ્ધ ભેદોમાં કયા બે આવશે? તો પ્રકાંડ રોમ આવશે અને મૂળ રોમ આવશે. આટલા મેઇન પોઈન્ટ છે જે આપણે લર્ન કરવાના છે. હવે આવી જઈએ વાયુરંધ્ર પ્રસાધન. ચલો બોલો, શેનું બનેલું હોય છે? તો ભાઈ વાયુરંધ્ર પ્રસાધનમાં વાયુરંધ્ર છિદ્ર ફક્ત હોય ના, વાયુરંધ્ર છિદ્ર સહાયક કોષો હોય. તો વાયુરંધ્ર છિદ્ર અને સહાયક કોષો અને આપણે અહીંયા રક્ષક કોષો લખીએ. તો વાયુરંધ્ર પ્રસાધનમાં વાયુરંધ્ર છિદ્ર, સહાયક કોષો અને રક્ષક કોષો ત્રણ વસ્તુ આવેલી હોય છે, એટલે જેને સ્ટોમેટલ એપરેટસ કહીશું. અધિસ્તરીય કોષોમાં ફેરફાર થઈને શું રચાય છે? તો ભાઈ અધિસ્તરીય કોષોમાં ફેરફાર થઈને પ્રકાંડ રોમ, મૂળ રોમ અને સહાયક કોષો ત્રણ વસ્તુ રચાય છે. આધારોતક પેશીતંત્ર એટલે કે ગ્રાઉન્ડ ટિશ્યુ સિસ્ટમ. તો આધારોતકમાં મેં તમને શું અર્થ કીધું કે વનસ્પતિની પેશીઓમાંથી આપણે અધિસ્તર અને વાહક પેશીતંત્ર, તો અધિસ્તર તથા વાહક પેશી તંત્ર વાયના ભાગને આપણે શું કહીશું? આધારોતક પેશી તંત્ર કહીશું. તો ભાઈ સાહેબ આધારોતક પેશી તંત્રમાં કોનો સમાવેશ થાય છે? તો અધિસ્તરનો સમાવેશ થાય છે ના. તો એના પછી બીજું શું આવે બેટા? તો બાહ્યક આવે. બાહ્યકમાં ઘણીવાર અધઃસ્તર, સામાન્ય બાહ્યક અને અંતઃસ્તરનો સમાવેશ થતો હોય છે, એન્ડોડર્મિસ. રાઈટ.
ત્યારબાદ આપણે પરિચક્ર લઈ શકીએ છીએ, સંયોગી પેશી લઈ શકીએ છીએ, મજ્જા લઈ શકીએ છીએ, રાઈટ. આ બધાનો સમાવેશ શેમાં થાય છે? આધારોતક પેશી તંત્રમાં થાય છે. તો આપણે જેટલું પણ મૂળ પ્રકાંડ અને પર્ણની રચના, અંતસ્થ રચના ભણીશું, એમાં અધિસ્તર અને આપણા વાહક પેશી તંત્ર, જલવાહક, અન્નવાહક સિવાયનું જે પણ કાંઈ આપણને દેખાશે તે બધું જ દીકરા શેમાં આવશે? આધારોતક પેશી તંત્રમાં આવશે. તો આમાં ત્રણેય પ્રકારના કોષોથી રચાય છે દીકરા. આ મૃદુતક, સ્થૂલકોણક તથા દઢોતક પેશીઓ દ્વારા રચાય છે. તો આમાં દરેકે દરેક પેશી આવેલી હોય છે. આધારોતક પેશી તંત્રમાં દરેકે દરેક પેશી આવેલી હોય છે. મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોતક પેશી. શેમાં શું આવેલું છે એ આપણે આગળ હવે આ જ ચેપ્ટરમાં ભણવા હમણાં જઈ રહ્યા છીએ. મૂળ પ્રકાંડ પર્ણની અંતસ્થ રચના કરીશું, એમાં એ બધી જ વસ્તુનો સમાવેશ થશે, રાઈટ. હવે ચલો વાત કરીએ આપણે બેટા પર્ણની. તો પર્ણમાં બે અધિસ્તરો આવેલા છે. તો બે અધિસ્તરોની વચ્ચે શું આવેલું છે? તો પ્રકાશ સંશ્લેષી પેશી આવેલી છે, જેને કહેવાય છે મધ્ય પર્ણ પેશી. તો બે અધિસ્તરોની વચ્ચે આવેલી મધ્ય પર્ણ પેશી આધારોતક પેશી તંત્ર રચે છે. અને આ જે મધ્ય પર્ણ પેશી છે તેનું કાર્ય શું છે? તો ભાઈ તે પ્રકાશ સંશ્લેષણ કરશે. ડન. ચલો, નીચે પૈકી બધી પેશી પૈકી કોનો સમાવેશ આધારોતક પેશી તંત્રમાં થતો નથી? બાહ્યક, મજ્જા, પરિચક્ર અને અધિસ્તર. તો બેટા અધિસ્તર આધારોતક પેશી તંત્રનો ભાગ નથી. પર્ણમાં મધ્ય પર્ણ પેશી શું છે? તો બેટા મધ્ય પર્ણ પેશી અધિસ્તરીય આધારોતક પેશી તંત્ર છે. પર્ણમાં મધ્ય પર્ણ પેશી શું છે? આધાર પેશી તંત્ર છે. એની શિરાઓ શું છે? તો એની શિરાઓ વાહક પેશી તંત્ર ધરાવે છે અને એની ઉપર અને નીચે બે અધિસ્તર આવેલા હોય છે. તો મધ્ય પર્ણ પેશી આધાર પેશી તંત્ર રચે છે. હવે વાત કરીએ થર્ડ, વાહક પેશી તંત્ર. તો વાહક પેશી તંત્રમાં વાહક પેશીઓનો સમાવેશ થાય છે. તો વનસ્પતિમાં વાહક પેશીઓ, કઈ બે વાહક પેશીઓ છે? પાણીના વહન માટે જલવાહક, ખોરાકના વહન માટે અન્નવાહક ધરાવતું પેશી તંત્ર. જલવાહક અને અન્નવાહક પેશી ધરાવતા પેશી તંત્રને કહેવાય છે વાહક પેશી તંત્ર. હવે વાહક પેશી તંત્રમાં દીકરા બે પ્રકારની પેશી આવશે, બે પ્રકારના પેશી તંત્ર આવશે. કયા બે પ્રકાર આવશે? તો રેડિયલ વેસ્ક્યુલર બંડલ, બે પ્રકારના વાહી પુલો આવે, અરીય વાહી પુલો. હવે નવો શબ્દ આવ્યો વેસ્ક્યુલર બંડલ, વાહી પુલો. તો બેટા વાહી પુલો એટલે શું? તો જલવાહક અને અન્નવાહક, એને શું કહેવાય બેટા? વાહી પુલો. તો જલવાહક અન્નવાહકની ગોઠવણીના આધારે બે પ્રકારના વાહી પુલો જોવા મળે છે. એક છે અરીય વાહી પુલો અને બીજા છે સહસ્થ વાહી પુલો. સહસ્થ વાહી પુલોમાં અગેન બે પ્રકાર છે. વર્ધમાન સહસ્થ અને અવર્ધમાન સહસ્થ. તો પહેલું જોઈએ અરીય વાહી પુલોનો અર્થ શું થાય? તો જો વાહી પુલોની કેવી ગોઠવણીને આપણે અરીય વાહી પુલો કહીશું? તો આ સપોઝ જલવાહક છે,
આ અન્નવાહક છે. જલવાહક અને અન્નવાહક. તો જલવાહક અને અન્નવાહકની ગોઠવણી કેવી રીતે છે? તો ભાઈ એક તો અલ્ટરનેટ છે, એક પછી એક આવે છે અને અલગ અલગ ત્રિજ્યાએ તેઓ ગોઠવાયેલ છે. જો દેખાય છે? એકાંતરિત રીતે જલવાહક અન્નવાહક અલગ અલગ ત્રિજ્યાએ ગોઠવાયેલા હોય. જલવાહક તથા અન્નવાહક એકાંતરિત રીતે અલગ અલગ ત્રિજ્યાએ ગોઠવાય. તો એને આપણે શું કહીશું બેટા? અરિયવાહી પુલો કહીશું. અરિયવાહી પુલો શેમાં આવેલા હોય છે? તો ભાઈ મૂળ અરિયવાહી પુલો ધરાવે છે. અરિયવાહી પુલો ક્યાં હોય? રેડિયલ વેસ્ક્યુલર બંડલ ક્યાં હોય? તો મૂળમાં આવેલા હોય છે. હવે સહસ્ત્રવાહી પુલોમાં બે પ્રકાર છે. વર્ધમાન સહસ્ત્ર, વર્ધમાનને આપણે ખુલ્લા કહીશું, અને અવર્ધમાન જેની દ્વિતીય વૃદ્ધિ નથી થતી તે બંધવાહી પુલો છે. તો સહસ્ત્રવાહી પુલોમાં શું થાય? તો સપોઝ જોવો આવું કંઈક છે, રાઈટ? અહીંયા ઉપર ચલો આ બાજુ જલવાહક છે, અહીંયા અન્નવાહક છે, અને એ બંનેની વચ્ચે શું છે? તો ભાઈ સાહેબ બંનેની વચ્ચે એધા આવેલી છે. એધા અન્નવાહક અને જલવાહક. તો અન્નવાહક અને જલવાહક એક જ ત્રિજ્યા ઉપર છે, રાઈટ? અન્નવાહક અને જલવાહક એક જ ત્રિજ્યા ઉપર છે, એકની સાથે એક ગોઠવાયેલ છે અને વચ્ચે એધા છે. એધા છે તો દ્વિતીયક વૃદ્ધિ થશે એટલે ખુલ્લાવાહી પુલો કહ્યા. આ શેમાં આવેલા હોય છે? તો દ્વિદળી પ્રકાંડમાં. દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીયક વૃદ્ધિ થાય છે. શેના કારણે થાય છે? કારણ કે તેમની પાસે એધા છે. તો સહસ્થ ખુલ્લા સહસ્થ વર્ધમાનવાહી પુલો કોનું લક્ષણ છે? દ્વિદળી પ્રકાંડનું. અવર્ધમાનવાહી પુલો બોલે તો બંધવાહી પુલો. તો દીકરા બંધવાહી પુલો, બંધ છે નો અર્થ શું થાય? કે એની પાસે એધા નથી. તો જો એની પાસે જલવાહક છે, એની ઉપર એની પાસે અન્નવાહક છે, પરંતુ એધા શું છે? અહીંયા ગેરહાજર છે. તો આ શેમાં જોવા મળે? તો એકદળી પ્રકાંડ તથા એકદળી અને દ્વિદળી વર્ણો. આ શેમાં જોવા મળે? એકદળી પ્રકાંડ તથા એકદળી દ્વિદળીના પર્ણમાં જોવા મળે. ક્લિયર છે આટલું? હા, આગળ વધીએ. પર્ણમાં મધ્ય પર્ણ પેશી શું છે? તો કરાવી દીધું નહીં? ચલો હોમવર્કમાં એક ક્વેશ્ચન આપું છું. એ જલવાહક અને બી અન્નવાહક છે. આ આપેલામાંથી કેટલા વિધાનો સાચા છે? આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે. આપેલામાંથી કેટલા વિધાનો સાચા છે? આ તમારે શેમાં કરવાનું છે દીકરા? હોમવર્કમાં કરવાનું. ડન? હવે આપ્યું છે મૂળનું અંતઃસ્તર. તો મૂળની અંદર કઈ કઈ રચના જોવા મળે છે એની વાત કરી. આની અંદર આપણે જોઈએ. હવે તો હું પહેલા તમને ડાયાગ્રામ કરાવું, પછી બધી વસ્તુ લખીએ આપણે.
તો બંનેના ડાયાગ્રામ સાઈડ બાય સાઈડ આપણે જોઈએ અને પછી હું તમને એની થોડી ઘણી વસ્તુ લખાવું. મોસ્ટલી બધી વસ્તુ આપણે ક્યાં લખીશું? ડાયાગ્રામમાં જ લખીશું. તો દ્વિદળી મૂળ અને એકદળી મૂળ. હવે જુઓ, આપણે ડાયાગ્રામ પહેલા તો શેનો ડ્રો કરી રહ્યા છીએ બતાવો. તો આપણને બધાને ખબર છે કે આવી રીતે મૂળ હોય છે. સપોઝ આ પ્રાથમિક મૂળ છે આપણું, આ બધા દ્વિતીયક મૂળ છે, રાઈટ. હવે આ પ્રાથમિક મૂળમાં મેં શું કર્યું? તો ભાઈ આનો એક આડો છેદ લીધો. હવે નળાકાર વસ્તુ હોય એનો આડો છેદ લઈએ હે ને, તો આપણને કેવી વસ્તુ દેખાય? ગોળાકાર વસ્તુ દેખાશે આવું. હવે એમાં પણ આ વચ્ચેનો જે ભાગ છે એને મજ્જા કહેવાય છે. તો હું હમણાં જે ડાયાગ્રામ તમને ડ્રો કરીને આપીશ ને, એ કંઈક આટલા પોર્શનનો ડાયાગ્રામ છે. ડન છે. વચ્ચેનો જે ભાગ છે આખો મજ્જાનો ભાગ અને એની થોડી આગળ પાછળનો ભાગ. તો હું જે તમને અહીંયા રચના ડ્રો કરીને આપીશ, આ પરિચક્ર છે, સોરી, વ્હાઇટ કલરનું, રાઈટ. તો પરિચક્ર નહીં, અંતઃસ્તર. તો હું અંતઃસ્તરથી બધા લેયર આખા ડ્રો કરીશ અને ઉપર બાહ્યક અને અધિસ્તર આટલું ડ્રો કરીશ. તો આ રચના આપણે આટલી રચના ડાયાગ્રામમાં ભણવાના છીએ. આ એટલા માટે કીધું કે તમને કન્ફ્યુઝન ન થાય કે મેમ આપણે નળાકારનો આડો છેદ લઈએ, તમે તો કહો છો આડો છેદ અનુપ્રસ્થ છેદ લઈશું. અને બે શબ્દો છે, આડો છેદ એને સાયન્ટિફિકલી આડાને અનુપ્રસ્થ કહેવાય છે. તો એને અનુપ્રસ્થ છેદ પણ લખવામાં આવે છે. તો સૌથી પહેલા તો ક્લિયર, આટલી વસ્તુ આપણે અહીંયા કરવાના છીએ. તો ચાલો, સૌથી બહારનું સ્તર જે છે તે કયું સ્તર છે? તો ભાઈ આપણું અધિસ્તર છે. તો આ અધિસ્તર ઉપર ક્યુટિકલ હશે? તો ના દીકરા, અધિસ્તર ઉપર ક્યુટિકલ આવેલ હોતું નથી. લાંબા સાંકડા ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષો દ્વારા અધિસ્તર રચાય છે. હવે અધિસ્તરની અંદર શું આવેલું છે? બાહ્યક આવેલું છે. આ બાહ્યકના કોષો છે. બાહ્યકના કોષો શેના બનેલા છે? તો મૃદુતકીય પેશીના જ બનેલા છે. અને આ જે બાહ્યકના કોષો છે તેમની વચ્ચે આંતરકોષીય અવકાશ પણ આવેલ હોય છે. બાહ્યકના કોષો પછી ફિલ કરીએ, એની પહેલા હવે તમને નેક્સ્ટ સ્તર કહું. તો બાહ્યકનું અંદરની તરફનું જે સ્તર છે, સૌથી અંદરનું સ્તર, એને દીકરા શું કહેવાય છે? બાહ્યકના જ સૌથી અંદરના સ્તરને અંતઃસ્તર કહેવાય છે. તો મેં આવી રીતે અંતઃસ્તર ડ્રો કર્યું. એની અંદર જાડી દિવાલવાળા પરિચક્રના કોષો આવેલા હોય છે. અને આ પરિચક્ર કોષો કેટલાક સ્તરીય હોય છે. અહીંયા સિમ્પ્લિસિટી માટે હું દ્વિસ્તરીય ડ્રો કરું. આ બધું જ લેબલ કરાવું છું. પહેલા ડાયાગ્રામ ઉપર ફોકસ કરો, તમારી એક્ઝામમાં પૂછાય તો તમને આવડવું જોઈએ. ડન.
તો આજે બધા જ કોષો હું ઘણા બધા કોષો બતાવી રહી છું. આ કયા કોષો છે? તો દીકરા બાહ્યકના કોષો છે. આ શેના કોષો છે? બાહ્યક. રાઈટ. હવે આ જે આપણું શું કહેવાય અધિસ્તર છે, એ અધિસ્તરના કેટલાક કોષો શું ધરાવે છે? તો આવા નળાકાર પ્રવર્ધો ધરાવે છે. શું દરેકમાં હશે? નહીં હોય. તો એને આપણે શું કહીશું? મૂળરોમ કહીશું. આટલી જે રચના છે એ બંનેમાં સેમ ટુ સેમ છે. તો આઈ એમ યુઝિંગ માય ટેકનોલોજી. તમારે વિડીયો પોઝ કરીને 2 વાર ડાયાગ્રામ ડ્રો કરવાનું. ડન. તો આટલી વસ્તુ બંનેમાં સેમ છે, તો મેં એઝ ઇટ ઇઝ બંને માટે દોરી દીધું. ચાલો, તો સૌથી પહેલા વાત કરીએ આપણે આની. તો આ શું છે દીકરા? તો મૂળરોમ છે. બંનેમાં મૂળરોમ જ કેવા છે? એકમાં લેબલ. ચલો, આ જે સ્તર છે તે કયું સ્તર છે બેટા? તો એને એપિબ્લેમા કહેવાય છે, મૂલાધિસ્તર. જેમાં ક્યુટિકલ શું છે? ગેરહાજર છે. ક્યુટિકલ તેમાં શું છે? ગેરહાજર. ત્યારબાદ જે બહુકોષીય રચના છે, આ રચના કઈ થઈ? બહુસ્તરીય રચના. તો દીકરા આ જે નેક્સ્ટ રચના થઈ એને શું કહેવાય છે? બાહ્યક, એટલે કે કોર્ટેક્સ. બાહ્યકના જે કોષો છે, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે બાહ્યકના કોષો કેવા હોય છે? તો મૃદુતકીય કોષો છે. શું એમની વચ્ચે આંતરકોષીય અવકાશ હોય છે? હા. તો પાતળી દિવાલ વાળા મૃદુતકીય કોષો અને આંતરકોષીય. શા માટે આંતરકોષીય અવકાશ ધરાવે? પાણીના વહન માટે. એમની વચ્ચે વચ્ચે જગ્યા છે ને, તો આ જગ્યાનો ફાયદો શું થશે બેટા? તો આ જગ્યામાંથી પાણીનું આવી રીતે વહન શક્ય બને છે. તો પાણીના વહન માટે તે શું ધરાવે છે? તો આવો આંતરકોષીય અવકાશ ધરાવે છે. રાઈટ. મૃદુતકના જ અંદરના જે કોષો છે તે હવે શેનું નિર્માણ કરશે બેટા? તો મૃદુતકના જ અંદરની તરફના મૃદુતકીય પેશીનું અંદરનું જે સ્તર છે એ છે આપણું અંતઃસ્તર, એન્ડોડર્મિસ. હવે આ અંતઃસ્તરના કોષોની શું ખાસિયત છે? તો પીપ આકારના કોષો છે અને તેના ઉપર તેમની અરીય તથા સ્પર્શનીય દિવાલે તુબેરીનની બનેલી કાસ્પેરિયન પટ્ટિકા ધરાવે છે. આ કાસ્પેરિયન પટ્ટિકા સુબેરીનની બનેલી છે. સુબેરીન મીણ જેવો પાણી માટે અપ્રવેશ્ય પદાર્થ છે. કેવી દિવાલે બેટા? તો જો બતાવું, અરીય અને સ્પર્શનીય દિવાલનો અર્થ શું થાય? તો આ પીપ આકારના કોષો છે સપોઝ, है ना? तो આ કોષોમાં सपोज में है पर बैंड छोटा पड़ रहा है, एक मिनट. આ સપોઝ છે, એના ઉપર આ સુબેરીન છે, હે ને? તો આવી રીતે એની અરીય, આ સ્પર્શનીય છે એકબીજાને અને આ અરીય દિવાલ છે, તો ત્યાં આવી રીતે એક પટ્ટી આવેલી હશે. આખા ઉપર સુલન હશે? ના, આખા ઉપર સુલન જોવા મળતું નથી. માત્ર અરીય અને સ્પર્શનીય દિવાલે કાસ્પેરિયન પટ્ટિકા ધરાવે છે. આટલું ક્લિયર છે? યસ. હવે આગળ વધીએ.
નેક્સ્ટ આપણે કરી દીધું આ સુબેરીની બનેલી કાસ્પેરિયન પટ્ટિકા દર્શાવી છે. એની અંદર શું આવેલું છે તો બેટા એની અંદર એક કરતા વધુ સ્તરીય પરિચક્રના કોષો આવેલા છે. પરિચક્ર બોલે તો પેરીસાયકલ. હવે પરિચક્રના કોષો કેવા હોય છે તો પરિચક્રમાં જાડી દિવાલ વાળા મૃદુતકીય કોષો છે. આ કેટલાક સ્તરીય હોય છે જાડી દિવાલ વાળા. જો મૃદુતકીય કોષોમાં પાતળી દિવાલ હોય પણ આ એક્સેપ્શન છે. મૃદુતકીય કોષો કેવા જાડી દિવાલ વાળા. ચાલો એનું કાર્ય શું છે તો બે કાર્યો છે. દ્વિદળીની અંદર પાર્શ્વીય મૂળ ઉત્પન્ન કરે તથા એધા રચે. જ્યારે એકદળી મૂળની અંદર દ્વિતીયક વૃદ્ધિ થતી નથી તો ત્યાં એધાની જરૂર નથી, તો ખાલી ત્યાં શું કરશે પાર્શ્વીય મૂળની રચના કરશે. તો દ્વિદળી મૂળમાં પરિચક્રના બે કાર્ય છે. એધા રચે છે અને પાર્શ્વીય મૂળ રચે છે. રાઈટ. અને એક દળીની અંદર એધાની જરૂર નથી, દ્વિતીયક વૃદ્ધિ નથી થતી, તો ત્યાં તે શું કરશે ફક્ત પાર્શ્વીય મૂળની રચના કરે છે. હવે એની અંદર આપણે આવી જઈએ તો વાહક પેશીની વાત કરીએ તો જલવાહક અને અન્નવાહક આવેલ હોય છે. તો રચના કેવી હશે તો ભાઈ અહીંયા બહિરારંભી જલવાહક છે. બહિરારંભી જલવાહકનો અર્થ શું થાય સમજાવું. સપોઝ 3 જલવાહક દોરી છે. આ જલવાહક છે, એની વચ્ચે વચ્ચે અન્નવાહક છે. મેં તમને શું કીધું કે કેવી ગોઠવણી હોય તો ભાઈ અરીય ગોઠવણી હોય. આ જે જલવાહક છે એમાં આ જે ભાગ છે એને શું કહેવાય બેટા તો આદિદારુ કહેવાય અને આને શું કહેવાય અનુદારુ કહેવાય. આદિદારુ પહેલા બનેલી જલવાહક છે. આ બંને પ્રાથમિક જલવાહકના પ્રકાર છે. આદિદારુ પરિચક્ર તરફ છે અને અનુદારુ આ મજ્જાનો ભાગ છે, મજ્જા તરફ છે. અને આદિદારુ પરિચક્ર તરફ છે. આ ગોઠવણીને શું કહેવાય બેટા તો આવી ગોઠવણીને બહિરારંભી પ્રાથમિક જલવાહક કહેવાય. આને શું કહેવાય બેટા આને બહિરારંભી પ્રાથમિક જલવાહક આપણે કહીએ છીએ. હવે કેટલી જલવાહક અન્નવાહક છે તો 2 કે 4 વાહી પુલો ધરાવે છે. વાહી પુલોની સંખ્યા કેટલી આપી છે તો 2 કે 4 વાહી પુલો ધરાવે છે. વાહી પુલોની વચ્ચે વચ્ચે જે જગ્યા ખાલી છે, રાઈટ, તો આ જગ્યાને આ પોર્શનને શું કહેવાય તો આને સંયોગી પેશી કહેવાય. અને મજ્જા જોવો વચ્ચે દેખાય છે ખૂબ ઓછી છે તો દીકરા આમાં મજ્જા નાની અને અસ્પષ્ટ છે. આમાં મજ્જા કેવી છે તો બેટા મજ્જા નાની અને અસ્પષ્ટ આવેલી હોય છે. જ્યારે એક દળીની વાત કરીએ ને તો એક દળીમાં બહુસૂત્રી વાહી પુલો છે. તો 6 અથવા વધારે વાહી પુલો મોસ્ટલી 20 સુધી હોય. તો આની અંદર બહિરારંભી જ પ્રાથમિક જલવાહક છે.
પરંતુ સંખ્યા કેટલી છે? 6 કે તેથી વધારે હોય છે. તો હવે જુઓ, આ સંયોગી પેશી છે તો એ તો આમાં પણ છે. હવે આમાં જે આ મજ્જા છે એ મજ્જા કેવી છે? તો મજ્જા સુવિકસિત. આમાં મજ્જા કેવી છે? સુવિકસિત છે. તો બધી જ વસ્તુ સેમ છે, ખાલી સંખ્યા અલગ છે. શેની? વાહીપુલોની. બહિરારંભી વાહીપુલો આવેલા હોય છે. આ તો રહી ગઈ દોરવાની. અન્નવાહક. ડન છે. તો ફરીથી યાદ કરી લઈએ કે એકદળી અને દ્વિદળી મૂળમાં કઈ કઈ વસ્તુ લખવાની. તો ચાલો, સૌથી બહાર અધિસ્તર. અધિસ્તર ઉપર મૂળરોમ ડ્રો કરવાના. રાઈટ. એની નીચે દીકરા આવશે બાહ્યક. એની અંદર આવશે અંતઃસ્તર. એની અંદર આવશે પરિચક્ર. પરિચક્રની અંદર આવશે વાહીપુલો. વાહીપુલોની વચ્ચે આવશે સંયોગી પેશી અને સંયોગી સૌથી વચ્ચે આવશે મજ્જા. દ્વિદળી મૂળમાં મજ્જા નાની અસ્પષ્ટ હોય છે. એકદળી મૂળમાં મજ્જા સ્પષ્ટ હોય છે. હવે બીજો એક શબ્દ અહીંયા આપણને આપ્યો છે, એ છે મધ્યરંભ. તો દીકરા મધ્યરંભ બોલે તો સ્ટીલે એટલે શું થાય? તો મધ્યરંભ અંતઃસ્તરની અંદર આવેલી તમામ પેશી શું રચે છે? મધ્યરંભ રચે છે. તો એમાં અંતઃસ્તર નહીં આવે, તો એમાં પરિચક્ર આવશે, વાહીપુલો આવશે, મજ્જા આવશે જો હોય તો, અને સંયોગી પેશી આવશે. તો ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચન પૂછાય તો અંતઃસ્તર નહીં પણ અંતઃસ્તરની અંદર આવેલી તમામ પેશી ભેગી થઈને શું રચે છે? તો એ રચે છે મધ્યરંભ, સ્ટીલે. હવે આગળ વધીએ. પર્ણમાં, અરે કેમાં ક્વેશ્ચન રિપીટ થઈ ગયો છે? ચાલો, નેક્સ્ટ છે બેટા પ્રકાંડની અંતસ્થ રચના. તો સેમ વે પ્રકાંડમાં દ્વિદળી પ્રકાંડની વાત કરીએ તો હવે આમાં એક જ અનુપ્રસ્થ છેદ હું દોરું છું સમજાવવા માટે. ડન. તો જુઓ, સૌથી ઓકે, ચલો પહેલા આપણે ડ્રો કરીએ અધિસ્તર. આ શું છે દીકરા? અધિસ્તર. અધિસ્તરની ઉપર, સોરી, અધિસ્તરની અંદર સ્થૂળ કોણક પેશીનું બનેલું શું હશે? અધઃસ્તર હશે. જો આ છે અધિસ્તર, એની અંદર અધઃસ્તર છે. શેનું બનેલું છે? તો ભાઈ સ્થૂળ કોણકનું બનેલું છે. અને તે શું કરશે? તો યાંત્રિક આધાર આપે છે. ડન. એની અંદર દીકરા શું હશે? તો એની અંદર બાહ્યક હશે. અને બાહ્યકની અંદર શું હોય છે? તો અંતઃસ્તર હોય છે. તો જો આ આપણે અંતઃસ્તર સપોઝ ડ્રો કરીએ તો આનું અંતઃસ્તર આવી રીતે હોય, વલયાકાર. વેવી, વલયાકાર તો નહીં, વેવી એટલે તરંગીય. તો આનું જે અંતઃસ્તર છે તે કંઈક આવું છે. તો આટલો જે પોર્શન છે, આ કયો પોર્શન થયો બેટા? બાહ્યકનો પોર્શન થયો. રાઈટ. બાહ્યકની અંદર અંતઃસ્તર છે. હવે એની અંદર શું આવેલું હોય છે? તો ભાઈ એની અંદર વાહીપુલો છે. આવી રીતે વલયમાં રીંગની જેમ ગોઠવાયેલા હોય છે. વાહીપુલોની વલયમાં ગોઠવણી દ્વિદળી પ્રકાંડનું લક્ષણ. તો આ થઈ ગયા વાહીપુલો. વાહીપુલોમાં આ મેં અલગ ઝોન ડ્રો કર્યો છે. તો ચલો બોલો, અંતઃસ્તરની અંદર દીકરા કઈ પેશી હોય?
તો અંતઃસ્તરની અંદર પરિચક્ર હોય તો આ જે પોર્શન મેં ડ્રો કર્યો છે આ પરિચક્ર છે. આ જે ઓરેન્જ કલર થી શેડ કર્યો છે એ પોર્શન કયો છે? તો આ જે પોર્શન ડ્રો કર્યો તે પરિચક્રનો પોર્શન છે. ત્યારબાદ શું હશે? હું આ અલગથી પણ ડ્રો કરું છું, હા, ચિંતા નહીં કરો. આ જે છે બેટા એ બધા વાહીપુલો છે. આ અન્નવાહક છે. અંદરની બાજુ આપણે ઓલરેડી સહસ્રવર્ધમાન ડ્રો કર્યા છે, યાદ કરો. અને એની વચ્ચેનો જે પોર્શન છે એને શું કહેવાય છે? તો એને એધા કહેવાય છે. ચાલો હવે જુઓ, થોડું લેબલ કરી દઉં પછી એક્સપ્લેનેશન. તો આ જે પોર્શન ડ્રો કર્યો અહીંયા, આ શું છે? તો આ અંતઃસ્તર છે, આ બાહ્યક છે. ડન. એની અંદર આટલો જે આ જે છે તે શું છે? તો પરિચક્ર છે. શેનું બનેલું છે? તો દઢોતકીય છે. આ જે આખો પોર્શન છે તે શું છે? તો વાહીપુલો છે. કેવા વાહીપુલો છે? તો સહસ્થ અને વર્ધમાન. વાહીપુલ સાઈડમાં અલગથી દોરું છું. આને દીકરા શું કહેવાય? મજ્જા. તો મજ્જા એકદમ સ્પષ્ટ છે. હવે જુઓ, મજ્જાના જ કોષો અહીંયા વચ્ચે વચ્ચે છે. અહીંયા સંયોગી પેશી ટર્મ નહીં આપીએ. વાહીપુલોની વચ્ચે વચ્ચે મજ્જાના કોષો જ લંબાયેલા છે તો આને કહેવાય મજ્જા કિરણ. આને શું કહેવાય બેટા? મજ્જા કિરણ. તો જુઓ ફરીથી, આ મજ્જા છે, આના જ કોષો આવી રીતે બહાર નીકળેલા છે. મજ્જામાંથી કિરણો નીકળતા હોય એવું લાગે છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે બેટા? એને કહેવામાં આવે છે મજ્જા કિરણ. એને શું કહેવામાં આવે છે? મજ્જા કિરણ. હવે આ આખાની ઉપર અધિસરની ઉપર શું આવેલું હશે? તો પાણી માટે અપ્રવેશ્ય લેયર આવેલું હોય છે, જેને આપણે શું કહીએ છીએ દીકરા? ક્યુટિકલ કહીએ છીએ. તો અધિસરની ઉપર શું આવેલું છે? ક્યુટિકલ. તો આટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. એનું ડિસ્ક્રિપ્શન પછી તમને હમણાં લખાવું છું. ચાલો હવે આપણે વાત કરીએ વાહીપુલોની. તો જુઓ, વાહીપુલોમાં આવી કઈક રચના છે. આ જે ભાગ છે તે શું છે દીકરા? તો આ ભાગ છે પરિચક્ર. પરિચક્ર મૃત કોષોથી રચાય છે. દઢોતકીય પરિચક્ર. પરિચક્ર વાહીપુલોની ઉપર કેપ તરીકે એક્ટ કરે છે. હવે એની અંદર અહીંયા વચ્ચે જે છે તે શું છે? તો ભાઈ વચ્ચે એધા આવેલ છે અને એધાની ઉપરની તરફ અન્નવાહક છે અને નીચેની તરફ શું છે બેટા? જલવાહક. આ જલવાહક કંઈક આવી રીતે છે. જો જલવાહકમાં આ આદિદારુ છે જે શરૂઆતમાં રચાય છે. આદિદારુ, અનુદારુ પ્રાથમિક જલવાહક છે. અનુદારુ છે. તો આ તરફ દીકરા જુઓ, આ મેં ડાયાગ્રામ આવી રીતે ડ્રો કર્યો છે. તો આ તરફ મજ્જા છે જ્યાં આદિદારુ છે. તો આદિદારુ મજ્જા તરફ છે તો આ અંતરારંભી વાહીપુલ ધરાવે છે.
કેવા વાહીપુલો ધરાવે છે? અંતરારંભી. આદિદારુ મધ્ય તરફ છે, અનુદારુ પરિચક્ર તરફ આવેલ હોય છે. આ વાહીપુલોને શું કહેવાય છે બેટા? તો સહસ્થ. આ એદા છે, રાઈટ? આ અન્નવાહક છે. તો આવા વાહીપુલોને કહેવાય છે સહસ્થ, वर्धमान और खुला वाहीपुलो. વાહીપુલો વિશે શું યાદ રાખવાનું છે? તો વાહીપુલોની વલયમાં ગોઠવણી છે. વાહીપુલોની ગોઠવણી કેવી છે? વલયમાં છે. બાહ્યક જે છે તે 3 ભાગમાં વિભાજિત છે. તો બાહ્યકના કયા 3 ભાગ છે? તો અંતઃસ્તર, જે સ્થૂલ કોણકનું બનેલું છે, બહુસ્તરીય સામાન્ય બાહ્યક, અને મેં તમને પહેલા પણ કીધું કે ઓકે સોરી, અંતઃસ્તર નહીં, અધઃસ્તર. અંતઃસ્તર એની પણ અંદર. અધઃસ્તર અને અંતઃસ્તર. હવે અંતઃસ્તરમાં શું આના અંતઃસ્તરમાં કાસ્પેરિયન પટ્ટિકા હશે? તો ના, આના અંતઃસ્તરમાં કાસ્પેરિયન પટ્ટિકા નથી હોતી. આનું જે અંતઃસ્તર છે તે સ્ટાર્ચ કણિકા ધરાવે છે. એને માંજી કણો કહેવાય છે. તો આ અંતઃસ્તરને માંજી સ્તર પણ કહેવામાં આવે છે. આ અંતઃસ્તરને શું કહેવામાં આવે છે દીકરા? તો માંજી સ્તર યાદ આવી ગયું. શું આવશે? કાંજી. ઓકે, શું એવો કઈક સીન છે હે? કાંજી માંજી, મને તો કાયમ કન્ફ્યુઝ. આઈ જો, ચલો સુધારી દઉં. કાંજી સ્તર. તમારે બી આવું થાય ક્યારે? હે, મને તો કાંજી માંજી સ્તરમાં બહુ જ ગડબડ થાય. તો આને કાંજી કણો અને કાંજી સ્તર કહેવામાં આવે છે. ડન છે? ચાલો, તો આટલી વસ્તુ દ્વિદળી પ્રકાંડમાં યાદ રાખવાની છે. ખાસ યાદ રાખજો, વાહીપુલોની વલયમાં ગોઠવણી, સહસ્થ વર્ધમાન વાહીપુલો, આ બધા કોના લક્ષણ છે? દ્વિદળી પ્રકાંડના. અને અહીંયા આ જે અધિસ્તર છે એના ઉપર આવી રીતે પ્રકાંડ રોમ પણ આવેલા હોઈ શકે છે, બહુકોષીય. અને જો પ્રકાંડ રોમ હશે તો આપણે આગળ પણ ભણ્યા છીએ કે પ્રકાંડ રોમની ઉપર ક્યુટિકલ આવેલ હશે, તો આપણે ક્યુટિકલ પણ આવી રીતે દર્શાવી દેવા. ડન. ચાલો, ડિસ્ક્રિપ્શનમાં પ્રકાંડની અંતસ્થ રચના કઈ કઈ વસ્તુ યાદ રાખીશું? તો દ્વિદળી પ્રકાંડ, તો એની અંદર આપણે વાહીપુલોની વલયમાં ગોઠવણી અને સહસ્થ વર્ધમાન વાહીપુલો, જે ખુલ્લા વાહીપુલો છે. મજા સુસ્પષ્ટ છે? હવે નેક્સ્ટ જે છે ને, એક દળી પ્રકાંડ, એ તો સૌથી ઈઝી છે. હવે એક દળી પ્રકાંડમાં શું થાય જુઓ. તો સૌથી બહાર ક્યુટિકલ, ક્યુટિકલની અંદર અધિસ્તર ડ્રો કરો. અધિસ્તરની અંદર અંતઃસ્તર ડ્રો કરો. ઓકે, અંતઃસ્તર કઈ? અધ તો બરાબર કરીશ ને. ચાલો, એની અંદર હવે શું કરવાનું છે? તો આખા ભાગમાં બાહ્યક ડ્રો કરી દેવાનું છે. તો સૌથી ઈઝી છે ને, પહેલા તો લેબલ કરીએ. ચલો,
તો આ શું છે દીકરા? તો ક્યુટિકલ છે, એની અંદર અધિસ્તર છે, પછી અધિસ્તરમાં અધઃસ્તર છે. અધઃસ્તર અહીંયા સ્થૂલ કોણકનું નહીં હોય. એકદળી વનસ્પતિમાં સ્થૂલ કોણક પેશી દીકરા શું હોય છે? ગેરહાજર હોય છે. તો અધઃસ્તર દઢોતકીય છે અહીંયા. પછી શું છે? તો આ આપણું આધારોતક પેશી છે. તો બાહ્યક આધારોતક પેશી રચે છે. આધારોતક પેશી અવિભેદિત છે. આની અંદર દીકરા અંતઃસ્તર છે, પરિચક્ર છે, એવું બધું મજા છે એવું હોતું નથી. ડાયરેક્ટલી છૂટા છવાયેલા વાહીપુલો હશે. એ પણ કેવી રીતે હશે? તો વચ્ચે વચ્ચે મોટા કદના વાહીપુલો છે અને પરિઘમાં નાના કદના વાહીપુલો છે. તો આ બધા શું થયા? વાહીપુલો. જેમાં કંઈક આવું તમને દેખાશે. એનો પણ ડાયાગ્રામ કરું છું. ચલો, તો વાહીપુલોમાં કેન્દ્રમાં મોટા, પરિઘમાં નાના અને વિખરાયેલા વાહીપુલો. વાહીપુલોની ગોઠવણી કેવી છે? તો વિખરાયેલા આધારોતક પેશીમાં વિખરાયેલા વાહીપુલો, સ્કેટર્ડ વેસ્ક્યુલર બંડલ, આ એકદળી પ્રકાંડનું લક્ષણ છે. તો અહીંયા બેટા આધારોતક પેશી બાહ્યક જે છે, પછી અંતઃસ્તર છે, પરિચક્ર છે, એવી રીતે વિભેદિત હોતી નથી. સીધું જ અધઃસ્તરની અંદર આધારોતક પેશી તંત્ર છે, જેમાં વિખરાયેલા વાહીપુલો જોવા મળે છે. વાહીપુલોની જો વાત કરીએ તો વાહીપુલો કંઈક આવી રીતે છે. એની ઉપર પુલકંચુક મંડલ શીથ આવેલી છે. પુલકંચુકનું દઢોતકીય આવરણ છે. હવે અહીંયા એદા હોય તો ન હોય. ઉપરની બાજુ દીકરા અન્નવાહક છે. જલવાહક આમાં વાય શેપમાં ગોઠવાયેલ હોય છે. ચલો, આ જે છે અનુદારુ છે, આદિદારુ છે અને અનુદારુની નીચે પાણી ભરેલી કોટરો હોય છે, જેને કહેવાય છે સાઇઝોલાઇસિજિનિયસ કેવિટી. ગુજરાતીમાં કહેવાય છે ભંગજાત વિવર. તો આગળ જતા અનુદારુ જે છે તેના નીચે પાણી ભરેલી કોટરો સર્જાય છે. આ કોટરોને કહેવામાં આવે છે ભંગજાત વિવર. પાણી ભરેલી કોટરોને શું કહેવાય છે? ભંગજાત વિવર. તો આવી રીતે એક વાહીપુલ છે. આવા ઘણા બધા વાહીપુલ છે. જ્યારે આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં આનો છેદ લઈને જોઈએ તો આપણને સેમ ટુ સેમ આવી રચના જોવા મળે છે. નેક્સ્ટ વન, તો મજ્જા હશે તો ના દીકરા, આમાં મજ્જા શું હશે? ગેરહાજર. અને સહસ્થ વાહીપુલો છે, પણ કેવા છે? તો સહસ્થ બંધ વાહીપુલ, એટલે કે અવર્ધમાન. હોતી નથી. દ્વિતીયક વૃદ્ધિ આમાં થાય. હવે આવી જઈએ દ્વિદળી પ્રકારનું પરિચક્ર કયા સ્વરૂપમાં હોય છે. ચલો, તો આ તમને રચના દેખાય છે પરિચક્ર. હે, તો આ દઢોતકીય છે અને અર્ધચંદ્રાકાર છે.
દઢોતકીય છે, સાથે સાથે કેવું દેખાય છે? અર્ધચંદ્રાકાર દેખાય છે. અહીંયા જુઓ, આના પર ના જાઓ, અહીંયા જુઓ, અર્ધચંદ્રાકાર રચના દેખાય છે. તો દ્વિદળી પ્રકાંડમાં પરિચક્ર દઢોતકીય અર્ધચંદ્રાકાર સમૂહના સ્વરૂપે હોય છે. એકદળી પ્રકાંડમાં કરો. ચલો, આ તમારો હોમવર્ક ક્વેશ્ચન. હોમવર્કમાં 2-3 તો આપવાના ને, તો તમે કમેન્ટ કરો. નેક્સ્ટ છે પર્ણની અંતસ્થ રચના. તો પર્ણમાં દીકરા શું હશે? તો બંને તરફ અધિસ્તર આવેલા છે. ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર, નીચલું અથવા અધઃ અધિસ્તર. ઉપરી અધિસ્તર છે એ અભ્યાક્ષીય સપાટી છે અને નીચલું અધિસ્તર એને અપાક્ષીય સપાટી કહેવાય. એને શું કહેવાય દીકરા? અપાક્ષીય સપાટી. હવે આપણે દ્વિદળી અને એકદળી પર્ણની વાત કરીએ. ચાલો, દ્વિદળીનું જે પર્ણ છે તે પૃષ્ઠવક્ષીય પર્ણ છે અને આ સમદ્વિપાર્શ્વ પર્ણ છે. દ્વિદળીનું પર્ણ ખબર હોય તો આવી રીતે અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલું હોય અને એકદળીનું પર્ણ આવી રીતે સીધી ગોઠવણીમાં, હે ને? અહીંયા દીકરા જાલાકાર શિરાવિન્યાસ હોય દ્વિદળી પર્ણમાં, અને આ સમાંતર શિરા. હવે વોટ ઇઝ સમદ્વિપાર્શ્વ પર્ણ? તો ભાઈ સમદ્વિપાર્શ્વ પર્ણમાં સૂર્યપ્રકાશ જે છે તે બંને તરફ એક સમાન હોય છે, તો બંને બાજુ એક સરખી છે. તો આમાં બંને તરફ સમાન વાયુરંધ્રો છે. વાયુરંધ્રો એક બાજુ 10 છે તો બીજી બાજુ પણ 10 હશે, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન સનલાઇટનું બંને બાજુ સેમ થાય છે. જ્યારે દ્વિદળી પર્ણ પૃષ્ઠવક્ષીય પર્ણ છે તો એમાં ઉપરની તરફ ઓછા વાયુરંધ્રો છે, જેથી બાષ્પોત્સર્જન ઘટાડાય, અને નીચેની તરફ વધુ વાયુરંધ્રો છે. ઇવન કલર પણ અલગ અલગ હોય. ઉપરની તરફ ઘેરો લીલો રંગ હોય છે અને નીચેની તરફ આછો લીલો રંગ હોય છે. તો હવે એની એકદમ અંદરની ડિટેલ વિશે જાણીએ. ચાલો, તો દ્વિદળી પર્ણની હું વાત કરું તો ઉપરની સપાટી ઘેરા લીલા રંગની છે, નીચેની સપાટી આછા લીલા રંગની છે. ડન. હવે એની અંદર ઓબ્વિયસલી આ બધા કોષો જ છે. નીચેની સપાટીમાં વાત કરીએ તો વધારે વાયુરંધ્રો હશે. ઉપરની સપાટીમાં નહીં હોય અને હોય તો બી એકાદ હશે, એટલે બહુ ઓછા હશે. ડન. હવે અહીંયા ઉપરનું અધિસ્તર, ઉપરી અધિસ્તર, ચલો બંને ઉપર ક્યુટિકલ હશે તો હા, યસ, ક્યુટિકલ તો હોય ને, તો જાડું ક્યુટિકલ ધરાવે છે. લેબલ કરો. તો આ છે ક્યુટિકલ, આ છે વાયુરંધ્રો, આ છે ઉપરી અધિસ્તર, અભ્યક્ષ, આ છે નીચલું અધઃ અધિસ્તર. ઠીક છે. વાહીપુલો આવેલા હશે. વાહીપુલોમાં ઉપરની તરફ જલવાહક હશે
કારણ કે પાણી ઉપર પહોંચાડવાનું છે પ્રકાશ સંશ્લેષણ માટે. નીચેની તરફ જલવાહક હશે અને તેની ઉપરની બાજુ ફૂલકંચુકના કોષો લંબાયેલા હોય. હવે બંને તરફનો રંગ શા માટે અલગ છે? તો કોષોના કારણે અલગ છે. તો ભાઈ શું અલગ છે? તો ઉપરની તરફ લંબાયેલા એકબીજાને સમાંતર સપાટીને લંબ અક્ષે આવેલા આવા કોષો છે. કોષો ગાઢ રીતે ગોઠવાયેલા છે અને નીચેની તરફ વધુ આંતરકોષીય અવકાશવાળા શિથિલ ગોઠવણી ધરાવતા શિથિલોતક પેશીના કોષો છે. બંને મૃદુતકીય પેશી છે, પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી છે. ચલો, તો ઉપરની તરફના આ જે કોષો છે તે ઘેરા લીલા રંગના છે. એકબીજાને સમાંતર છે, લાંબા છે અને સપાટીને કેવા છે? તો સપાટીને લંબ અક્ષે ગોઠવાયેલા છે. તો આ જે કોષો છે તેને શું કહીશું? તો બેટા આ લંબોતક, મૃદુતકીય લંબોતક છે. તો મધ્યપર્ણ પેશી અહીંયા બે ભાગમાં વિભેદિત છે. ઉપરની સપાટી તરફ અભ્યાક્ષીય સપાટી તરફ મૃદુતકીય લંબોતક છે, એકબીજાને સમાંતર અને સપાટીને લંબ અક્ષે ગોઠવાયેલા કોષો છે. ઘેરા લીલા રંગના કોષો છે. આંતરકોષીય અવકાશ ગેરહાજર છે, ચુસ્તપણે ગોઠવાયેલા છે. નીચેની તરફ આછા લીલા રંગના કોષો છે. આ મૃદુતકીય શિથિલોતક પેશી છે. અહીંયા ચુસ્ત ગોઠવણી છે, અહીંયા શિથિલ રીતે ગોઠવાયેલા છે. હવે શિથિલ ગોઠવણી છે તો આંતરકોષીય અવકાશ વધુ છે. રાઈટ, જેથી હવાની વાયુઓની અવરજવર થઈ શકે અને આછા લીલા રંગના છે. ચલો, આ જે જગ્યા છે એને શું કહેવાય? તો વાત કોટરો અથવા વાત અવકાશ કહેવામાં આવે છે, જ્યાંથી વાયુરંધ્ર દ્વારા હવાની અવરજવર સરળતાથી થઈ શકે. આ જે ઉપરની તરફ છે તે જલવાહક છે અને નીચેની તરફ જે છે તે શું છે? અન્નવાહક. અને વાહી પુલોની ઉપર શું આવેલું હોય છે? તો પુલકંચુક આવેલા હોય છે. વાહી પુલોની ઉપર શું હોય છે? તો ભાઈ જાડી દિવાલ વાળા પુલકંચુક કોષો આવેલા હોય છે. આ દ્વિદળી પર્ણનો અનુપ્રસ્થ છેદ છે. હવે આની અંદર બેટા વાહી પુલોની વાત કરીએ તો ચાલો, જાલાકાર શિરા વિન્યાસ છે. તો જાડા વાહી પુલો જ્યાં હશે, જેમ કે મધ્ય શિરા છે, તો જાડી શિરા મોટા વાહી પુલો ધરાવે છે અને સાઈડમાં જ્યાં પાતળી શિરા છે તો શિરામાં જ વાહી પુલો હોય, તો પાતળી શિરા નાના વાહી પુલો.
તો વાહીપુલોનું કદ અહીંયા ખૂબ વેરી કરશે. જ્યાં મોટી શિરા છે ત્યાં મોટા કદના વાહીપુલો હશે, જ્યાં નાની શિરા છે ત્યાં નાના કદના વાહીપુલો આવેલા હોય છે. હવે વાત કરીએ એકદળી પર્ણના અનુપ્રસ્થ છેદની. ઉપરી અધિસ્તર, નીચલું અધિસ્તર બંને સેમ જ કલરના હશે. આમાં કોઈ કલરમાં ચેન્જ હોતો નથી. એમાં થાય છે બંનેમાં વાહીપુલો છે, બંનેમાં વાયુરંધ્રો છે અને એક સરખી સંખ્યામાં છે, અલગ અલગ સંખ્યા નહીં. આમને સામને હોય એવું જરૂરી નથી. ડન. બંને સપાટી ઉપર શું ક્યુટિકલ હશે? તો હા, બંને સપાટી ઉપર ક્યુટિકલ હશે. જાડી દિવાલ વાળા પુલકંચુકીય કોષો મૃદુતકના બનેલા, ત્યારબાદ ઉપરની બાજુ જલવાહક, નીચેની બાજુ અન્વાહક, આખામાં સેમ મધ્યપર્ણ પેશી, ચાલો આને કહીશું દીકરા વાત કોટરો. ઉપરી અધિસ્તર, अधा अधिस्तर, अपाक्षीय सपाटी, ये रहे हमारे टोमेटा वायुरंध्र. आ छे मध्यपर्ण पेशी जे अविभेदित छे, है ने? आ छे दीकरा आपणुं वाहीपुलो. एनी बंने तरफ जाडी दीवाल वाळा પુલકંચુકીય કોષો. હવે અલગ ફીચર છે. એ અલગ ફીચર કયું યાદ રાખવાનું છે કે ઉપરી અધિસ્તરમાં અમુક કોષો આવેલા હોય છે જેને આપણે શું કહીએ છીએ? તો આને યાંત્રિક કોષો, પુલિફોર્મ સેલ કહેવાય છે. આ જલગ્રાહી કોષો છે. આ પુલિફોર્મ સેલ કેવા હોય છે? તો મોટા, ખાલી અને રંગહીન કોષો છે. હવે એમનું કાર્ય શું છે? તો જ્યારે પાણી ઓછું હોય તો આ ભેજગ્રાહી કોષો, ભેજગ્રાહી સંકોચાય એટલે કે શિથિલ બને. હવે જ્યારે ભેજગ્રાહી કોષો શિથિલ બને તો પર્ણનું આવી રીતે અંતર્વલન થઈ જશે. પર્ણનું શું થાય? વલન થાય, જેથી સપાટીનું ક્ષેત્રફળ ઘટે અને સપાટીનું ક્ષેત્રફળ ઘટી જાય, એક્સપોઝ સપાટી ઘટી જાય
તો બાષ્પોત્સર્જન ઘટે તો પર્ણને બચાવીને રાખશે ઓછા પાણીવાળી સ્થિતિમાં, જનરલી ઉનાળામાં, રાઈટ. જ્યારે પાણી વધુ હોય તો આ ભેજગ્રાહી કોષો પાણી શોષે અને તે કેવા બને તો પાણીવાળા ફૂલેલા બનશે, કોષો ફૂલે. આવી ફૂલેલી સ્થિતિને આશુન સ્થિતિ કહેવાય, જેથી પર્ણની સપાટી ખુલ્લી રહે. તો ઓછા પાણીવાળી સ્થિતિમાં તે શું કરે છે, પર્ણપતન નથી થવા દેતું, પર્ણને બચાવે છે, પર્ણનું વલન કરશે, જેથી કરીને બાષ્પોત્સર્જન ઓછું થઈ જાય. બાષ્પોત્સર્જન ઘટશે તો ઓછા પાણીવાળી સ્થિતિમાં પણ પર્ણો બચીને રહેશે. અહીંયા વાહિપુલો નું કદ કેવું હોય છે તો ભાઈ સાહેબ સમાંતર શિરા વિન્યાસ છે. તો સમાન કદના વાહિપુલો છે. સમાંતર શિરા વિન્યાસ હોવાના કારણે વાહિપુલો કેવા છે, સમાન કદના છે. સૂર્યમુખીના પર્ણમાં મધ્ય પર્ણ પેશી કઈ જગ્યાએ હોય છે? હોમવર્કમાં થોડા ક્વેશ્ચન કરજો, 4-5 ક્વેશ્ચન મેં આપ્યા છે. ડન છે, ઈઝી છે, ટ્રાય કરજો, આવડશે. તો ક્યાંથી નોટ્સ લેવાની છે ઓલરેડી મેં તમને કહી દીધું છે. હરિતલીલ ખાલી, અરે આ તો આગળના ચેપ્ટર. ચાલો, તો આટલા ક્વેશ્ચન બેટા હોમવર્કમાં તમને 4 થી 5 ક્વેશ્ચન મેં આપ્યા છે એમસીક્યુ. તમારી રીતે એનસીઈઆરટી રીડ કરી લેજો. એની બધી જ લાઈન મેં કવર કરી લીધી છે. તમે વાંચશો એટલે તમને જાતે જ ખબર પડી જશે. એક નાનકડું ચેપ્ટર છે, બસ આટલી જ વસ્તુ એ યાદ રાખવાની છે. આઈ હોપ સો તમે એક્ઝામ સુધી લર્ન કરી લેશો. અને ફરીથી યાદ દેવડાવી દઉં કે પીડબ્લ્યુ ગુજરાતીની વોટ્સએપ ચેનલ છે, જ્યાં તમને ઘણી બધી વસ્તુઓ મળે છે. તમને ઘણી બધી શોર્ટ નોટ્સ મળે છે, શોર્ટ ટ્રિક્સ મળે છે, ઘણા બધા મોટિવેશનલ પિક્ચર્સ મળે છે, રાઈટ. તો તમારે ચેનલમાં જવાનું છે, જોડાવાનું છે, જેથી તમને નવી નવી અપડેટ્સ મળતી રહે. અને દીકરા આટલું આ ચેપ્ટરમાં હતું. નેક્સ્ટ ટાઈમ નવા ચેપ્ટરમાં મળીશું. ત્યાં સુધી ટાટા બાય બાય. થેન્ક યુ વેરી મચ.